બોર્ડનું ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં પોરબંદરની શિક્ષણ ક્ષેત્રે અગ્રીમ ગણાતી સિગ્મા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ હંમેશા મુજબ ઉત્તમ પરિણામ લાવતા શાળા ખાતે વિદ્યાર્થીઓને વાલીઓની ઉપસ્થિતિમાં શિલ્ડ અને તાજ પહેરાવી બિરદાવવામાં આવ્યા હતા. પોરબંદરની સિગ્મા સ્કૂલ એ બાળકોના ભણતરની સાથે જીવન ઘડતર માટે પણ એટલો જ પ્રયત્ન કરે છે. આ શાળામાં અભ્યાસ કરતા બાળકનો માત્ર ભણવામાં જ નહીં, પરંતુ સર્વાંગી વિકાસ થાય તે માટે તમામ સ્ટાફ હંમેશા કટિબદ્ધ રહે છે. એટલે જ આ શાળાનું બોર્ડ પરીક્ષાનું પરિણામ દર વર્ષે હંમેશા ઊંચું આવે છે. ત્યારે આ વર્ષે પણ ધોરણ 10નું પરિણામ અંગ્રેજી માધ્યમનું 100% આવ્યું છે. જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર કુલ 97માંથી 38 વિદ્યાર્થીઓ તો એકમાત્ર સિગ્મા સ્કૂલના જ છે. શાળામાં ગણિતમાં 90થી વધુ ગુણ મેળવનાર 86 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનમાં 90થી વધુ ગુણ મેળવનાર 72 વિદ્યાર્થીઓ છે અને સમગ્ર જિલ્લામાં A2 ગ્રેડ મેળવનાર 71 વિદ્યાર્થીઓ આ શાળાના છે. શાળામાં A1 ગ્રેડ મેળવનાર 38 વિદ્યાર્થીઓમાં પણ સૌથી ઊંચું પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓમાં થાનકી કૃપા ભરતભાઈ છે, જેણે 99.97 PR મેળવ્યા છે. એ સિવાય અંશ કેતનભાઈ લાડાણીએ 99.76 PR, ગરેજા મિરાજ પ્રવીણભાઈ 99.72 PR મેળવ્યો છે. તો અંગ્રેજી માધ્યમમાં સોરઠિયા અલીના ફિરોઝ અલીએ 98.55 PR, ભુવા પાયલ રામજીભાઈએ 97.27 PR અને ગોડફાડ રાજદીપ બાબુભાઈએ 97.15 PR મેળવ્યો છે. શાળા ખાતે તમામ ઉત્તમ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને વાલીઓની ઉપસ્થિતિમાં કુમકુમનું તિલક કરી શિલ્ડ અને તાજ પહેરાવી મોઢું મીઠું કરાવી સન્માનિત કરાયા હતા. તો શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મેરામણભાઈ ગોરાણીયાએ પણ સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આવું ઉત્તમ પરિણામ લાવવામાં મહેનત કરનાર તમામ શિક્ષકો સહિત સ્ટાફને પણ બિરદાવ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓ આવનારી પરીક્ષાઓમાં હજુ સારું પરિણામ લાવી પરિવાર અને શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપી હતી. વાલીઓએ પણ પોતાના બાળકમાં રહેલ ક્ષમતા બહાર લાવનાર શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકો સહિત સ્ટાફ અને આચાર્ય વગેરેનો આભાર માન્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. નમસ્કાર સૌને. આપ સૌ જાણો છો કે આજે રોજ ગુજરાતી મીડિયમ તથા ઇંગ્લિશ મીડિયમ 10th બોર્ડ સાયન્સનું 10th બોર્ડનું પરિણામ આવેલું છે, બરાબર. એમાં પોરબંદર જિલ્લાની અંદર 8 એવી શાળાઓ છે કે જેને 100% પરિણામ મેળવેલું છે. એમાં એક ઇંગ્લિશ મીડિયમ જે છે એ પણ સમાવેશ થાય છે એનો, બરાબર. આપણે 15 A2 અને 3 A1 વિદ્યાર્થીઓ જે છે એને સ્કોર કરેલો છે, બરાબર. અને વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી એવી મહેનત કરેલી છે અને એનું પરિણામ આવ્યું છે. એક હિસ્ટ્રીની તમને વાત કહું તો ઇંગ્લિશ મીડિયમની અંદર આ વર્ષે પહેલી વખત જે છે એ A1 આવેલો છે, બરાબર. હાલ આટલા વર્ષો સુધી 100% પરિણામ અમે એક વખત લેવામાં સક્સેસ બન્યા હતા, પણ આ વખતે A1 ગ્રેડ તથા 100% પરિણામ પણ સાથે આવેલું છે, જેથી અમારા સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ખૂબ ખૂબ મહેનત કરેલી છે. Hello everyone, respected teachers, parents and dear friends. I am Bhuva Payal, studying in Sigma English School. Today is the result day and I have achieved an A1 grade in 10th standard, which is the greatest achievement of the year. This is possible due to the blessings of my teachers and parents. The hard work they had done behind us is unbelievable. Today is the result day, which is the biggest day of the year, the awaited day of the year. Today I had achieved an A1 grade with 97 PR. This is the record of the Sigma English School, that our batch 10th 2023-2024 batch which had achieved A1 grade. 3 students of our class has achieved A1 grade and many of them are in A2 grade. I had studied a lot and I had also done the hard work behind it. The more support that I had got from my parents and teachers. This is the result which I want to give to the teachers and the parents. The support they had given me is unbelievable. Also they had encouraged us for the greatest result, and also they had always believe in us that you can do it. Whenever we lose the chance that I can't do it, or we are such and not encouraged in that field, or any other difficulties
came in our life, then I had also got the support from the teachers and especially my parents and teachers. Also, I had done the hard work. I had studied 8 to 10 hours a day from the starting, from the 9th standard. After 9th standard, when our 10th has started, also the guidance I had got from the teachers is very unbelievable. Thank you so much. નમસ્તે, સિગ્મા માધ્યમિક સ્કૂલમાંથી બોલી રહી છું. મારું નામ સ્નેહલ મણિયાર. હું ધોરણ 10માં ગણિત ભણાવું છું અને સિગ્મા સ્કૂલનું રિઝલ્ટ જે છે એ બહુ જ સારું આવ્યું છે. સિગ્મા સ્કૂલમાં 92.58% જે છે એ સિગ્મા સ્કૂલનું રિઝલ્ટ છે. તેમાંથી A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ છે 35 અને A2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ જે છે એ 56 છે. શિક્ષકોની આખા વર્ષની મહેનત, શિક્ષકોની મહેનત પ્લસ વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓનું સાથે મિલન થઈ અને આ સારું રિઝલ્ટ જે છે એ અમે લાવી શક્યા છે. થેન્ક યુ. નમસ્તે, મારું નામ ધાનકી કૃપા ભરતભાઈ છે. હું સિગ્મા સ્કૂલની વિદ્યાર્થીની છું. મેં 10મા ધોરણમાં 99.97 PR હાંસિલ કરીને મેં 99.97 PR હાંસિલ કરીને ખૂબ સફળતા પ્રાપ્ત કરેલી છે. મારી આ સફળતા પાછળ માત્ર મારો જ નહીં પરંતુ મારી સ્કૂલનો, મારા વિદ્યાર્થી મિત્રોનો, મારા માતા પિતાનો અને ખાસ કરીને મારા શિક્ષકોનો કે જે આ સિગ્મા સ્કૂલના તેમજ ATC ટ્યુશન ક્લાસીસના શિક્ષકોનો ખૂબ જ મહત્વનો ફાળો છે. કારણ કે તેમને કારણે જ હું આ સફળતા સુધી પહોંચી શકી છું. દરરોજના મેક્સિમમ વધારેમાં વધારે મેં 4 કલાક સુધીની મહેનત કરી, 4 કલાક કન્ટિન્યુ વાંચન કર્યું અને એક્ઝામ પહેલા આખો દિવસ અને અડધી રાત વાંચ્યું છે. ત્યારે કરીને મને આ સફળતા મળી છે. માટે માત્ર સફળતા મેળવવી હોય તો સપના સેવવા જરૂરી નથી. તમારે એના માટે એટલી મહેનત પણ કરવી પડે છે અને મહેનત માત્ર 1 મહિનાની નહીં પરંતુ આખા વર્ષની લાગી જાય છે. તો મારો તમને એ જ મત છે કે તમે લોકો પણ મહેનત કરો અને મારા જેટલી અથવા મારા કરતા પણ વધારે સફળતા હાંસિલ કરો. મારું નામ લાડાણી કેતનભાઈ છે. મારો પુત્ર અંશ સિગ્મા સ્કૂલમાં ધોરણ 1 થી 10 સુધી ભણ્યો છે અને અત્યારે 10મા ધોરણમાં 99.76 PR મેળવી અને સિગ્મા સ્કૂલમાં સેકન્ડ રેન્ક મેળવેલ છે. સિગ્મા સ્કૂલના શિક્ષકો અને ગોરાણીયા સર અને સમગ્ર ટીમ વર્ક ખૂબ જ સરસ છે. સરસ મહેનત કરાવે છે અને સરસ લેસનના કારણે અત્યારે મારો પુત્ર જે કંઈ છે એની મહેનતના કારણે અત્યારે આ A1 ગ્રેડ મેળવેલ છે અને આગળ જતા પણ એ આવી જ રીતે મહેનત કરતો રહે અને પ્રગતિ કરે એવી અમારી ઈચ્છા છે.